નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અજીત ડોભાલ, દેશ માટે જીવેલો માણસ, જેના જીવનના અનેક પાના આજે પણ રહસ્ય છે। કલ્પના કરો, રાતના 2 વાગ્યા છે, આખું શહેર ઊંઘી રહ્યું છે, રસ્તાઓ ખાલી છે, ઘરમાં લોકો ઊંઘી રહ્યા છે, પરંતુ દિલ્હીની એક સુરક્ષિત ઇમારતમાં હજુ લાઇટ ચાલુ છે। એક ટેબલ પર ભારતનો નકશો પડ્યો છે, બાજુમાં કેટલીક ગુપ્ત માહિતીવાળી ફાઇલો છે। રૂમમાં બેઠેલા અધિકારીઓના ચહેરા પર ચિંતા છે। કોઈ ધીમા અવાજે કંઈક સમજાવી રહ્યું છે, પરંતુ સામે બેઠેલો એક માણસ એકદમ શાંત છે। તે કોઈ ઉતાવળ કરતો નથી, કોઈને વચ્ચે અટકાવતો નથી, બધું સાંભળે છે। પછી માત્ર એક જ સવાલ કરે છે, આ માહિતી કેટલી સાચી છે? અધિકારી કહે છે, ખૂબ વિશ્વસનીય છે। થોડા સેકન્ડ માટે ફરી શાંતિ છવાઈ જાય છે, અને પછી એ માણસ એક નિર્ણય લે છે। નિર્ણય એવો કે જેની અસર કદાચ દેશના લાખો લોકો સુધી પહોંચી શકે। એ માણસ છે અજીત ડોભાલ, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર। પરંતુ સવાલ એ છે કે એક સામાન્ય પોલીસ અધિકારી ભારતની સુરક્ષાની સૌથી મહત્વપૂર્ણ જવાબદારી સુધી કેવી રીતે પહોંચ્યો? તેમના જીવનમાં એવું શું હતું કે દાયકાઓ પછી પણ તેમનું નામ રહસ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલું છે? અને સૌથી મોટો સવાલ, તેમની કહાનીનો કેટલો ભાગ આપણે જાણીએ છીએ અને કેટલો ભાગ આપણે પણ બંધ ફાઇલોમાં છે? આજે આપણે અજીત ડોભાલની એવી સફર જાણીશું જેમાં કોઈ ફિલ્મી કલ્પના નહીં, પરંતુ જાહેર રીતે ઉપલબ્ધ હકીકતનો સાથ એવી રજૂઆત હશે કે દરેક વળાંક પર તમને લાગશે, હવે આગળ શું થયું હશે? અજીત ડોભાલનો જન્મ ઉત્તરાખંડના પૌડી ગઢવાલ વિસ્તારમાં થયો હતો। તેમના પિતા મેજર ગુનાનંદ ડોભાલ ભારતીય સેનામાં હતા, એટલે બાળપણથી જ તેમના ઘરમાં દેશ, ફરજ અને શિસ્ત જેવા શબ્દો અજાણ્યા નહોતા। એક સૈનિક પોતાના ઘરમાં ઉછરેલા બાળક માટે દેશ સેવા માત્ર પુસ્તકની વાત ન રહે, તે જીવનનો એક ભાગ બની જાય। પરંતુ એ સમયે કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આ બાળક એક દિવસ દેશની સૌથી સંવેદનશીલ સુરક્ષા જવાબદારી સંભાળશે। તેમણે શિક્ષણ પૂર્ણ કર્યું, પછી ભારતીય પોલીસ સેવામાં પ્રવેશ કર્યો, અને અહીંથી શરૂ થઈ એવી સફર જે તેમને સામાન્ય પોલીસ અધિકારીથી દેશના સૌથી મહત્વપૂર્ણ સુરક્ષા સલાહકાર સુધી લઈ જવાની હતી। શરૂઆતમાં કોઈ મોટી ઓળખાણ નહોતી, કોઈ મોટું પદ નહોતું, કોઈ રાષ્ટ્રીય પ્રસિદ્ધિ નહોતી, માત્ર ફરજ હતી અને કામ હતું। પરંતુ ગુપ્તચર ક્ષેત્રમાં એક વાત ખૂબ મહત્વની હોય છે, તમે કેટલા દેખાવ છો તેનાથી વધારે મહત્વનું એ છે કે તમે કેટલું સમજો છો। કોઈ માણસ શું કહે છે તે સાંભળવું સહેલું છે, પરંતુ તે શું છુપાવી રહ્યો છે તે સમજવું મુશ્કેલ છે। કોઈ ઘટના બની જાય પછી તેની તપાસ કરવી એક વાત છે, પરંતુ ઘટના બનવાની પહેલા તેની ગંધ આવી જાય એ બીજી વાત છે। અને અજીત ડોભાલની કારકિર્દી ધીમે ધીમે આ જ દુનિયામાં આગળ વધી। ઉત્તર પૂર્વ સિક્કિમ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર અને પાકિસ્તાન જેવા સંવેદનશીલ વિસ્તારોમાં તેમણે કામ કર્યું। 2026માં તેમને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર આપતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાતમાં તેમના આ લાંબા સેવા અનુભવનો ઉલ્લેખ કર્યો હતો, અને ખાસ કરીને ઉત્તર પૂર્વ સિક્કિમ
જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને પાકિસ્તાનમાં તેમના કામને યાદ કર્યું હતું. હવે અહીંથી વાર્તા વધુ રસપ્રદ બને છે, કારણ કે પોલીસની નોકરીમાં તમે ઘણી વખત લોકો સામે દેખાવશો, પરંતુ ગુપ્તરસ સેવામાં કામ કરનાર માણસનું સૌથી મોટું હથિયાર ઘણી વખત તેનું અદ્રશ્ય રહેવું હોય છે. તેની પાસે માહિતી હોય છે, પરંતુ માહિતી ક્યાંથી આવી તે કહી શકતો નથી. તે કોઈને મળે છે, પરંતુ કોને મળ્યો તે કહી શકતો નથી. કોઈ ઘટના અટકાવવામાં આવે તો કદાચ દુનિયાને ખબર પણ ન પડે કે કંઈક થવાનું હતું. આ જ દુનિયામાં અજીત ડોભાલે વર્ષો વિતાવ્યા, અને કદાચ આ જ કારણ છે કે તેમના જીવન વિશે લોકોમાં એટલી ઉત્સુકતા છે, કારણ કે તેમની કારકિર્દીના ઘણા મહત્વપૂર્ણ ભાગો એવા ક્ષેત્ર સાથે જોડાયેલા રહ્યા જ્યાં બધું જાહેર કરી શક્યા નથી. સોશિયલ મીડિયા પર તેમના વિશે અનેક વાર્તાઓ ફરે છે. કેટલીકમાં તેમને ફિલ્મમાં જાસૂસની જેમ બતાવવામાં આવે છે. કેટલીક વાતો કદાચ અડધી સાચી હોય, કેટલીક વધારાને કહેવામાં આવી હોય, અને કેટલીકનો કોઈ જાહેર પુરાવો ન હોય. પરંતુ અહીં એક વાત સમજવી જરૂર છે. સાચા ગુપ્તચર અધિકારનું જીવન ફિલ્મી કરતાં પણ અલગ હોય છે. ફિલ્મમાં રહસ્ય 2 કલાકમાં ઉકેલાઈ જાય છે. વાસ્તવિક જીવનમાં એક જ માહિતીની પાછળ વર્ષો લાગી શકે છે. એક નાની માહિતીની ખાતરી કરવા માટે અનેક સ્ત્રોત તપાસવા પડે, અને એક મોટો નિર્ણય દેશ માટે ગંભીર બની શકે. એટલે અજીત ડાભોલની સૌથી મોટી શક્તિ કદાચ માત્ર બહાદુરી નહોતી. તેમની સૌથી મોટી શક્તિ હતી પરિસ્થિતિને વાંચવાની ક્ષમતા. ક્યારે બોલવું, ક્યારે ચૂપ રહેવું, કોની વાત માનવી, કઈ માહિતી પર શંકા કરવી, અને સૌથી મહત્વનું, ક્યારે નિર્ણય લેવો. વર્ષો સુધી કામ કર્યા પછી તેઓ ગુપ્તચર વિભાગના વડા પણ બન્યા, પરંતુ તેમની સફર ત્યાં અટકી નહીં. 2014 આવ્યું. દેશની રાજકીય પરિસ્થિતિ બદલાઈ, અને 30 મે 2014ના રોજ અજીત ડાભોલને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. હવે વિચાર કરો, એક એવો માણસ જે વર્ષો સુધી પડદા પાછળ કામ કરતો આવ્યો હતો, હવે દેશની સર્વોચ્ચ સુરક્ષા વ્યવસ્થાના કેન્દ્રમાં આવી ગયો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું કામ માત્ર કોઈ એક સરહદ જોવાનું નથી. દેશની અંદરની સુરક્ષા, બહારની સુરક્ષા, આતંકવાદ, ગુપ્ત માહિતી, સરહદી પરિસ્થિતિ, આંતરરાષ્ટ્રીય સંબંધો, વ્યૂહાત્મક નિર્ણયો, આ બધું એકબીજા સાથે જોડાયેલું હોય છે. એક જગ્યાએ લેવાયેલો નિર્ણય બીજી જગ્યાએ અસર કરી શકે છે. એક દેશ સાથેની વાતચીત બીજા દેશના વર્તનને બદલી શકે છે. અને આ બધાની વચ્ચે સૌથી મહત્વનું હોય છે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય. અજીત ડાભોલને 2014 પછી દેશની સુરક્ષા વ્યવસ્થામાં વધુ મોટી ભૂમિકા મળી, અને થોડા જ સમયમાં લોકો તેમને એક એવા અધિકારી તરીકે ઓળખવા લાગ્યા જે ઓછું બોલે છે, પરંતુ ગંભીરતાથી કામ કરે છે. પરંતુ તેમની કહાનીનો સૌથી રસપ્રદ ભાગ હજુ આગળ હતો, કારણ કે 2014 પછી ભારત સામે સુરક્ષાના અનેક પડકારો આવ્યા, અને દરેક પડકારો સુરક્ષા વ્યવસ્થાની નવી પરીક્ષા લીધી. ક્યારેક આતંકવાદ, ક્યારેક સરહદ, ક્યારેક આંતરિક સુરક્ષા, અને ક્યારેક એવી પરિસ્થિતિ જેમાં દેશને એક સાથે અનેક મોરચે વિચારવું પડે. આવી જ દુનિયામાં અજીત ડાભોલની ભૂમિકા સતત મહત્વપૂર્ણ બની ગઈ. પરંતુ એક માણસ આટલી મોટી જવાબદારી
કેવી રીતે સાંભળી શકે? જવાબ કદાચ તેમના પોતાના વિચારોમાં છુપાયેલો છે. જાન્યુઆરી 2026માં તેમણે યુવાનોને સંબોધતા કહ્યું હતું કે વ્યક્તિનું જીવન અને રાષ્ટ્રનું ભવિષ્ય તેના નિર્ણયોની ગુણવત્તાથી ઘડાય છે. તેમણે શિસ્ત અને નિર્ણય શક્તિ પર ખાસ ભાર મૂક્યો હતો. આ વાત સાંભળીને એક સવાલ થાય, શું આ માત્ર યુવાનો માટેનો સંદેશ હતો? કે પછી દાયકાઓ સુધી સુરક્ષાના ક્ષેત્રમાં કામ કરનાર વ્યક્તિ પોતાના અનુભવમાંથી કહી રહ્યો હતો? એ સાચો નિર્ણય સૌથી મોટું હથિયાર છે. કદાચ બંને. કારણ કે સુરક્ષાના ક્ષેત્રમાં ઘણી વખત તમારી પાસે સંપૂર્ણ માહિતી હોતી નથી. તમારી પાસે માત્ર થોડા સેકન્ડો હોય છે અને એ સંકેતો પરથી નિર્ણય લેવો પડે છે. માનો કે કોઈ ખતરા અંગે માહિતી મળે. એક અહેવાલ કહે છે ખતરો ગંભીર છે. બીજો કહે છે કે માહિતીની ખાતરી નથી. ત્રીજો કહે છે કે કદાચ આ દુશ્મનની ભ્રામક ચાલે છે. હવે નિર્ણય કોણ લેશે? સમય પસાર થતો જાય છે અને રાહ જોવાની અર્થ પણ જોખમ બની શકે. આવી પરિસ્થિતિમાં અધિકારીની સમજ, અનુભવ અને ધીરજની કસોટી થાય છે. અજીત ડોભાલની કારકિર્દીમાં આવી અસંખ્ય પરિસ્થિતિઓ આવી હશે, પરંતુ જાહેરમાં આપણે તેની દરેક વિગત જાણી શકતા નથી. અને કદાચ એ સુરક્ષાની દુનિયાનો નિયમ છે. સફળ ગુપ્ત કામગીરી ઘણી વખત સમાચાર બનતી નથી, કારણ કે જો બધાને ખબર પડી જાય કે શું થયું હતું, તો ગુપ્ત કામગીરીનો અર્થ જ ખતમ થઈ જાય. હવે વાત આવે છે સરહદની. ભારત અને ચીન વચ્ચેની સરહદની વાતચીત સામાન્ય રાજ્ય દ્વારા ચર્ચા જેવી નથી, કારણ કે અહીં નકશાની એક રેખા પણ મહત્વ ધરાવે છે, એક શબ્દની વ્યાખ્યા પણ મહત્વ ધરાવે છે, અને એક બેઠકના પરિણામોનો લાંબા સમય સુધી અસર થઈ શકે છે. 2014માં અજીત ડાભોલને ચીન સાથે સરહદ અંગેની વાટાઘાટો અને વ્યૂહાત્મક ચર્ચાઓ માટે ભારતના વિશેષ પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે કલ્પના કરો, એક ટેબલની એક બાજુ ભારત, બીજી બાજુ ચીન. સામે નકશો, ચર્ચા, દલીલો, ઇતિહાસ, સરહદ અને રાષ્ટ્રીય હિત. અહીં ગુસ્સો કામ ન કરે, ઉતાવળ કામ ન કરે. અહીં જોઈએ ધીરજ, સમજ અને લાંબા ગાળાની વિચારશક્તિ. આ જ રાષ્ટ્રીય સુરક્ષાની બીજી બાજુ છે. બહારથી શાંતિ, અંદરથી ગણતરી, અને દરેક શબ્દ પાછળ અનેક શક્યતાઓ. અજીત ડાભોલની ભૂમિકા માત્ર સુરક્ષા વ્યવસ્થા સુધી મર્યાદિત રહી હતી, મર્યાદિત રહી નથી. તેઓ રાજદ્વારી અને વ્યૂહાત્મક ચર્ચાઓમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા રહ્યા છે. આથી જ તેમની કારકિર્દીને માત્ર ગુપ્તરસ અધિકારી કહી દેવી અધૂરી વાત બની જાય. તેઓ એક એવા અધિકારી રહ્યા છે જેમણે પોલીસથી શરૂઆત કરી, ગુપ્તરસ ક્ષેત્રમાં કામ કર્યું, પછી તેની સર્વોચ્ચ જવાબદારીમાંથી એક સંભાળી અને અંતે રાષ્ટ્રીય સુરક્ષાના સલાહકાર બન્યા. હવે ફરી એકવાર પાછા જઈએ તેમની શરૂઆત તરફ. એક સૈનિકના પુત્રથી શરૂઆત. પોલીસ સેવા, ગુપ્તરસ ક્ષેત્ર, સંવેદનશીલ વિસ્તારોમાં સેવા, ગુપ્તરસ વિભાગના વડા અને પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર. આ ફરજમાં એક વસ્તુ સતત રહી, ફરજ. પરંતુ અહીં એક વાત ઘણી મહત્વની છે. ડોભાલની સફળતાને માત્ર એક વ્યક્તિની બહાદુરી તરીકે જોવી યોગ્ય નથી. દેશની સુરક્ષા કોઈ એક વ્યક્તિથી ચાલતી નથી. તેની પાછળ સૈનિકો છે, પોલીસ છે,
ગુપ્તરસ અધિકારીઓ છે, સરહદ પર ઉભેલા જવાનો છે, રાજદ્વારીઓ છે, વહીવટી અધિકારીઓ છે અને લાખો સામાન્ય લોકો છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું કામ આ આખી વ્યવસ્થાને સમજવાનું અને સરકારને યોગ્ય સલાહ આપવાનું છે. એટલે જ્યારે આપણે ડોભાલનું નામ લઈએ ત્યારે તેમની પાછળ કામ કરતી વિશાળ વ્યવસ્થાને પણ યાદ રાખવી જોઈએ. પરંતુ તેમની વ્યક્તિગત સફરનો એક ભાગ ખરેખર અસાધારણ છે. પાકિસ્તાનમાં લાંબા સમય સુધી સેવા આપ્યાનો ઉલ્લેખ 2026ના સત્તાવાર સમારોહમાં પણ થયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે તેમણે અત્યંત જટિલ સમયગાળા દરમિયાન 6 વર્ષ પાકિસ્તાનમાં સેવા આપી હતી. આ સાંભળીને સ્વાભાવિક રીતે સવાલ થાય, ત્યાં તેમનું જીવન કેવું હશે? તેમણે શું જોયું હશે? કઈ માહિતી મેળવી હશે? કોની સાથે સંપર્ક કર્યો હશે? કયા જોખમમાંથી પસાર થયા હશે? પરંતુ અહીં સત્ય અને અફવા વચ્ચેની રેખા આવે છે. તેમના આવા કામ વિશે જાહેરમાં ઉપલબ્ધ માહિતી મર્યાદિત છે. તેથી આપણે કલ્પિત વાતને સત્ય તરીકે કહી શકતા નથી અને કદાચ આ જ વાત તેમના જીવનને વધુ રહસ્યમય બનાવે છે. કારણ કે જે વાતો જાણી શકાય છે તે પોતે જ એટલી મોટી છે કે તેના પર કલ્પના ચાવડાની જરૂરિયાત નથી. ઘણા લોકો કહે છે કે ડાભોલે અનેક ગૃહ કામગીરીઓ કરી, પરંતુ કોઈ પણ ચોક્કસ ઘટના માટે સત્તાવાર પુરાવો ન હોય તો તેને સત્ય કહેવું યોગ્ય નથી. તેથી આ વાર્તામાં આપણે એવી વાતો નહીં ઉમેરીએ જેનો આધાર નથી. કારણ કે એક સારી વાર્તા માત્ર ચોંકાવતી હોવી જોઈએ નહીં, વિશ્વસનીય પણ હોવી જોઈએ. અને કદાચ તમારા દર્શકો માટે આ વધુ મહત્વનું છે. જ્યારે તમે કોઈ વાર્તા સાંભળો અને અંતે તમને લાગે કે આ વાત ખરેખર આધાર સાથે કહેવામાં આવી છે, ત્યારે એ વાર્તાની અંદર વધારે લાંબી રહે છે. અજીત ડોભાલના જીવનમાં આવો જ એક રસપ્રદ ભાગ છે. તેમનું કામ ઘણી વખત જાહેર ચર્ચાથી દૂર રહ્યું, પરંતુ તેમની ભૂમિકા દેશની સુરક્ષા સાથે જોડાયેલી રહી. વર્ષ 2019 પછી આંતરિક સુરક્ષાના ક્ષેત્રમાં અનેક બેઠકોમાં તેમની ભૂમિકા જોવા મળી અને 2026માં પણ જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા સંબંધિત ઉચ્ચ સ્તરીય બેઠકોમાં તેઓ હાજર રહ્યા હતા. એટલે તેમની કહાની માત્ર જૂના સમયની નથી, તેઓ આજની સુરક્ષા વ્યવસ્થાનો પણ ભાગ છે. થોડા દિવસો પહેલા સુધીની વાત કરીએ તો 2026માં પણ તેઓ દેશની સુરક્ષા અંગેની મહત્વપૂર્ણ બેઠકોમાં સક્રિય જોવા મળે છે. આ વાત એક બાબત સાબિત કરે છે: કાયદાઓનો અનુભવ હોવા છતાં જવાબદારી હજુ પૂરી થઈ નથી. કારણ કે સુરક્ષામાં ક્યારેય અંતિમ દિવસ નથી હોતો. આજે એક ખતરો હોય છે, કાલે બીજો. આજે એક સરહદની ચિંતા હોય છે, કાલે સમુદ્રની. આજે આતંકવાદીની પરિસ્થિતિ એક હોય છે, કાલે બીજી. ટેકનોલોજી બદલાય છે, ખતરો બદલાય છે અને સુરક્ષાની રીત પણ બદલવી પડે છે. એટલે ડાભોલની ભૂમિકા પણ સમય સાથે બદલાતી રહી હશે, પરંતુ એક વસ્તુ સતત રહી: ભારતના હિતને પ્રથમ સ્થાન આપવું. હવે એક બીજી વાત, આપણે ઘણીવાર દેશની સુરક્ષાને માત્ર સૈનિક અને બંદૂક સાથે જોડીએ છીએ, પરંતુ આધુનિક સુરક્ષા એના કરતાં ઘણી મોટી છે. માહિતી ટેકનોલોજી, આંતરરાષ્ટ્રીય સંબંધો, આર્થિક શક્તિ, સરહદી વ્યવસ્થા
ગુપ્તરસ ધાળો અને સૌથી મહત્વનું યોગ્ય સમયે યોગ્ય નિર્ણય. જાન્યુઆરી 2026માં યુવાનોને સંબોધતા ડાભોલે ખાસ કહ્યું હતું કે પ્રેરણા થોડા સમય માટે હોય છે, પરંતુ શિસ્ત લાંબા સમય સુધી રહે છે. તેમણે યુવાનોને પોતાના નિર્ણય પર લાંબા સમય સુધી અડગ રહેવાની વાત પણ કરી હતી. હવે વિચાર કરો, એક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર યુવાનોને શિસ્તની વાત શા માટે કરે? કારણ કે સુરક્ષામાં પણ સૌથી મોટું કામ રોજિંદી શિસ્તથી થાય છે. સમયસર વાંચવી, માહિતી સમયસર વાંચવી, પરિસ્થિતિ સમજવી, દરેક સંભાવનાનો વિચાર કરવો અને પછી નિર્ણય લેવો. આ બધું એક દિવસમાં શીખાતું નથી, વર્ષો લાગે છે. કારણ કે એટલે જ તેમના જીવનની સૌથી મોટી વાર્તા કોઈ એક ઘટના નથી. તેમની સૌથી મોટી વાર્તા છે લાંબી સફર. શરૂઆતમાં કોઈ ઓળખ નહીં, પછી પોલીસ સેવા, પછી ગુપ્તરસ ક્ષેત્ર, પછી મોટા પડકારો, પછી ગુપ્તરસ વિભાગનું નેતૃત્વ અને અંતે દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું પદ. અને આ સફર હજુ ચાલુ છે. 1 ઓગસ્ટ 2026ના રોજ તેમને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ તેમના લાંબા રાષ્ટ્રીય સેવા જીવનની પ્રશંસા કરી અને કહ્યું કે દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા મૂલ્યાંકન થશે ત્યારે તેમના યોગદાન માટે એક મહત્વપૂર્ણ અધ્યાય રહેશે. હવે અહીં વાર્તાનો સૌથી ભાવનાત્મક ભાગ આવે છે. આપણે કોઈ મોટા અધિકારીને જોઈએ ત્યારે ઘણી વખત ભૂલી જઈએ છીએ કે તે વ્યક્તિ પણ એક દિવસ નાનો હતો. તેના પણ સપના હતા, તેના પણ માતા પિતા હતા, તેના પણ જીવનમાં અનિશ્ચિતતા હતી. અજીત ડોભાલના પિતા સેનામાં હતા, એટલે બાળપણમાં તેમણે ફરજનો અર્થ નજીકથી જોયો હશે. અને વર્ષો પછી જ્યારે તેઓ પોતાના પિતાની યાદો સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં ગયા, ત્યારે આ સૈનિક વારસાની વાત ફરી સામે આવી હતી. પરંતુ કદાચ પિતાએ ક્યારેય વિચાર્યું નહીં હોય કે તેમનો દીકરો એક દિવસ દેશની રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થાના સૌથી મહત્વપૂર્ણ પદ સુધી પહોંચશે. જીવનમાં ઘણીવાર શરૂઆત નાની હોય છે, પરંતુ રસ્તો લાંબો હોય છે અને માણસને ખબર પણ નથી પડતી કે એક દિવસ તે ક્યાં પહોંચી જશે. અજીત ડાભોલની કહાનીથી આ વાત સ્પષ્ટ થાય છે. પરંતુ આ સફરમાં ગૌરવ જેટલું છે એટલે જ જવાબદારી પણ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનવું એટલે માત્ર સન્માન મેળવવું નહીં. દરેક દિવસ નવી ચિંતા લઈને આવે. દરેક મોટી ઘટના પછી પ્રશ્નો ઊભા થાય. દરેક નિર્ણય પછી પરિણામ જોવું પડે. અને સૌથી મોટી વાત, તમે ઘણી બાબતો જાહેરમાં કહી શકતા નથી. સન્માન માણસ પોતાના કામ વિશે પરિવારને કહી શકે છે. સામાન્ય માણસ પોતાના કામ વિશે પરિવારને કહી શકે છે, મિત્રોને કહી શકે છે, પરંતુ સંવેદનશીલ સુરક્ષા ક્ષેત્રમાં ઘણી બાબતો મૌન સાથે જ રાખવી પડે. કદાચ આ મૌન જ આવી કારકિર્દીની સૌથી મોટી કિંમત છે. તમે કામ કરો, પરંતુ શ્રેય કદાચ કોઈ બીજાને મળે. તમે જોખમ લો, પરંતુ દુનિયાને ખબર ન પડે. તમે કોઈ ખતરો અટકાવો, પરંતુ સમાચાર પણ ન બને. અને સત્તા બીજા દિવસે ફરી કામ પર જવું પડે, કારણ કે દેશની સુરક્ષામાં આજે ઘણું કર્યું કહીને કામ પૂરું થતું નથી. હવે એક ક્ષણ માટે કલ્પના કરો, એક સામાન્ય માણસ રાત્રે પોતાના પરિવાર સાથે સૂઈ રહ્યો છે. તેને ખબર નથી કે ક્યાંક કોઈ અધિકારી હજુ એક અહેવાલ વાંચી રહ્યો છે, કોઈ સરહદ પર જવાન ઊભો છે, કોઈ ગુપ્તચર અધિકારી કોઈ માહિતી ચકાસી રહ્યો છે, કોઈ રાજદ્વારી બીજા દેશ સાથે વાત કરી રહ્યો છે.
અને કોઈ સુરક્ષા સલાહકાર આ બધું જોઈને સરકારને સલાહ આપી રહ્યો છે. આ આખી વ્યવસ્થા શાંતિ માટે છે અને શાંતિની સૌથી મોટી સફળતા એ છે કે સામાન્ય માણસને ખબર ન પડે કે ખતરો કેટલો નજીક હતો. કદાચ અજીત ડોભાલની કારકિર્દીને સમજવાની આ સૌથી યોગ્ય રીત છે. ફિલ્મી રહસ્ય તરીકે નહીં, પરંતુ એવી લાંબી સેવા તરીકે જેમાં સફળતા ઘણી વખત દેખાતી નથી. 2026માં પણ તેઓ મહત્વપૂર્ણ સુરક્ષા બેઠકોમાં જોવા મળે છે. જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા સમીક્ષા હોય છે. આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ તેમની ભૂમિકા જાહેર જીવનમાં સક્રિય છે. અને હવે અંતમાં એક સવાલ: અજીત ડોભાલની સૌથી મોટી શક્તિ શું છે? તેમની બહાદુરી, તેમનો અનુભવ, તેમની ગુપ્તરસ પૃષ્ઠભૂમિ, કે પછી નિર્ણય લેવાની ક્ષમતા? કદાચ જવાબ આ બધાનું મિશ્રણ છે. પરંતુ તેમના પોતાના જાહેર સંદેશને જોવામાં આવે તો એક શબ્દ સૌથી વધુ મહત્વનો લાગે છે: નિર્ણય. કદાચ કે ખતરો સામે આવે ત્યારે ડરવું સહેલું છે, રાહ જોવી સહેલી છે, જવાબદારી બીજાના માથે નાખવી સહેલી છે, પરંતુ મુશ્કેલ છે અધૂરી માહિતી વચ્ચે નિર્ણય લેવો અને એ નિર્ણયની જવાબદારી સ્વીકારવી. કદાચ આ જ કારણે તેઓ યુવાનોને પણ નિર્ણય શક્તિ અને શિસ્તની વાત કરે છે, કારણ કે દેશનું ભવિષ્ય પણ આખરે નિર્ણયો પર જ બને છે. આજે આપણે અજીત ડોભાલને એક મોટા પદ પર જોઈએ છીએ, પરંતુ તેમની કહાનીની શરૂઆત કોઈ મોટા પદથી થઈ નહોતી. શરૂઆત થઈ હતી એક સૈનિકના પરિવારમાંથી. પછી પોલીસ સેવા, પછી ગુપ્તરસ ક્ષેત્ર, વર્ષોની મહેનત, મુશ્કેલ વિસ્તારોમાં સેવા, ગુપ્તરસ વિભાગનું નેતૃત્વ અને પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર. આ સફર એક દિવસની નથી, દાયકાઓની છે અને કદાચ હજુ પૂરી પણ નથી. તેમની કારકિર્દીના કેટલાક પાના જાહેર છે, કેટલાક પાના મર્યાદિત છે અને કદાચ કેટલાક પાના ક્યારેક જાહેર નહીં થાય. પરંતુ જે વાત જાહેર છે તે જ એટલી મોટી છે કે કોઈ કલ્પિત કથા બનાવવાની જરૂર નથી. એક માણસે પોતાનું જીવન દેશની સુરક્ષા માટે આપ્યું, વર્ષો સુધી પડદા પાછળ કામ કર્યું અને આજે પણ દેશની સુરક્ષા સાથે જોડાયેલી જવાબદારી નિભાવી રહ્યો છે. કદાચ એટલે જ અજીત ડોભાલનું નામ સાંભળતા લોકોના મનમાં એક જ સવાલ આવે છે: આ માણસે એવું શું જોયું છે જે આપણે ક્યારેય જોઈ શકવાના નથી? કદાચ તેનો સંપૂર્ણ જવાબ ક્યારેય નહીં મળે. અને કદાચ એ જ આ કહાનીનું સૌથી મોટું રહસ્ય છે, કારણ કે ગુપ્તરસ દુનિયાની સાચી કહાની ઘણી વખત ત્યાંથી શરૂ થાય છે જ્યાં જાહેર માહિતી પૂરી થઈ જાય છે. પરંતુ એક વાત ચોક્કસ છે: દેશની સુરક્ષા માત્ર સરહદ પર લડાતી નથી. તે માહિતીમાં લડાય છે, નિર્ણયમાં લડાય છે, ધીરજમાં લડાય છે અને ક્યારેક મૌનમાં પણ લડાય છે. અજીત ડોભાલનું જીવન આ જ લાંબી લડાઈની એક મહત્વપૂર્ણ કહાની છે. અને કદાચ આ કહાનીનો અંત એક જ વાક્યથી થવો જોઈએ: જ્યારે આખો દેશ શાંતિથી ઊંઘે છે, ત્યારે દેશની સુરક્ષા માટે જાગતા લોકોની મહેનતનો સૌથી મોટો પુરસ્કાર એ જ હોય છે કે કોઈને ક્યારેય ખબર ન પડે કે ખતરો કેટલો મોટો હતો. અને કદાચ અજીત ડોભાલની આખી સફરનો સાર પણ આ જ છે: નામ કરતાં ફરજ મોટી, પદ કરતાં જવાબદારી મોટી અને પ્રસિદ્ધિ કરતાં દેશ મોટો.